દિવસો પહેલા વડોદરા શહેર અને આસપાસના ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું। 3-4 દિવસ સુધી નાગરિકોને પૂરના કારણે ભારે હાલાકી વેઠવી પડી હતી અને અનેક ઘણું નુકસાન પણ થયું છે। ત્યારે આજ રોજ તળાવ બચાવ, કાસો બચાવ અને પ્રકૃતિ બચાવ અંતર્ગત સેવાસી ગામના રહીશોએ ગેરકાયદેસર જે દબાણો કરવામાં આવ્યા છે તેને દૂર કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। 16 ઓગસ્ટથી સતત 3 દિવસ સુધી વડોદરા શહેર તથા આસપાસના વિસ્તારોમાં પૂર પ્રકોપના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો તથા મોટા પાયે નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો હતો, જેમાં વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 7 ગામો પણ બાકાત રહ્યા ન હતા। તેની પાછળનું કારણ વરસાદી કાંસો તથા વિશ્વામિત્રી નદી ઉપરના ગેરકાયદેસર રીતે બિલ્ડરો દ્વારા કરાયેલા દબાણો હોવાની લોકચર્ચા છે, જેમાં વડોદરાની આસપાસના નવા વિસ્તારોમાં ગેરકાયદેસર વરસાદી કાંસો પરના દબાણોમાં બાકાત નથી રહ્યા। સેવાસી ખાતે મોટા તળાવ તરીકે ઓળખાતું તળાવ 14 થી 15,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે। અહીં છેલ્લા ઘણા વર્ષોમાં પૂરના પાણીને કારણે કંઈ પણ અસર થઈ ન હતી, પરંતુ આ વર્ષે આ તળાવ ઓવરફ્લો થયું હતું અને તેનું પાણી બેક મારતા નુકસાન થયું છે। અગાઉ આ તળાવમાં ઓવરફ્લો થયા તો પાણી ભરાયા બીલ ચાપડ થઈ વિશ્વામિત્રી નદીમાંથી દરિયામાં જતું હતું, પરંતુ આ વર્ષે આ પાણી બેક મારી સમગ્ર પંથકમાં ફેલાયેલું જોવા મળ્યું હતું। અહીં સેવાસીના સર્વે નંબર 639માં કાંસો પર ગેરકાયદેસર રીતે બિલ્ડરો દ્વારા દબાણો કરી દેવાતા આ પરિસ્થિતિ નિર્માણ પામી છે। ત્યારે આજે સેવાસી, ખાનપુર, અંકોડિયા તથા ભાયલીના આગેવાનો દ્વારા તળાવ બચાવો, કાંસો બચાવો તથા પ્રકૃતિ બચાવો અંતર્ગત આપણે પ્રકૃતિને બચાવીશું તો પ્રકૃતિ આપણને બચાવશે તે અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી।